ને કેળા બગડી ગયા છે. હા કેળા ન ખાતી આપણે જરીક સાખી લો બાકી હવે 2-2.5 કલાક થઈ ગયા છે વાડામાં જ છે. તો ક્યાં હતી મેં પહેલી ક્લિપ ઉતારી હતી તું અહીંયા બેઠી હતી. કીડી થાય જ નહીં એટલે મેં કીધું છે ફરતો સોપણી તો કેજો તો કેળા ને ફૂલ હોય ઢોર પૂછ્યું તો આપણે દુખી ઢોર પૂછ્યું ન રહેવાનું. હા મસ્ત સેન્ટર છે. ઢોર પૂછ્યું તો આપણે દુખી ઢોર પૂછ્યું ન રહેવું જોઈએ. જો આ રીતના ખંજોળવાનું હોય બહુ મજા આવે આને. ચાલો ગાઈસ ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ તૃષાંક સિંગાળા બ્લોગ. પેલા હું ટીવી ધીમું કરી દઉં. મારી બેન જોવો આમ વાંચે નહીં અને ટીવીમાં વાંચે એટલે ટીવીમાં સાંભળે. જો આ પરીક્ષાનું જ આવે છે. ભગવાનના દર્શન કરી લઈએ અને કોલ કોકનો આવ્યો છે પણ આપણે રિસીવ કરશું. પેલો અવાજ થોડો ધીમો કરી દઉં. ઘણા દિવસો પછી પાછા મળ્યા છે. 11 નો શુભ દિવસ છે. મમ્મી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના કપડા બેન હાથે ધોશે. મશીન માં નથી ધોતી. ખર્ચો કર્યો જો 3 ચૂલાનો ગેસ આવી ગયો. અગર 2 ચૂલાનો હતો 3 ચૂલાનો આવી ગયો. હા અને કેળા બગડી ગયા છે. હા કેળા ન ખાતી આપણે જરીક સાખી લો બાકી હવે ભગવાનની ઈચ્છા એવી છે કે બધું. અને મસ્ત મજાનો સુરજ દાદા આવી ગયા છે પણ આજ થોડાક ધીમા ધીમા છે. વરસાદ વાળું વાતાવરણ લાગે છે થોડું, એટલે કે વાદળ છાયું વાતાવરણ. હું મારા વિડીયો જોતો ને મને એમ થાય મને ટેવ પડી ગઈ છે એટલે કે કહેવાની. ઘણા હું સેન્ટર છે ને એટલે કે કઈ જોઈન્ટ કરતો હોય. ભાગમાં નહોતા. પેલા આપડે જો કઈક કામ કરતો ને આવ્યો હોય ને તો ખવાઈ જાય, નકર પછી ન ખવાય. બાકી મસ્ત મજાની સરપ્રાઈઝ છે તમારા માટે. સરપ્રાઈઝ લે કેમ તમારે એકનો પોપટ નથી છે મારો પણ છે. આપણે હા આજ 11 આલુ પરોઠા ખાવાના. અમારે મોસ્ટ ઓફ 11 બધું સારું સારું ખાવાનું હોય. એવું નથી કાલે મેથીના ગોટા ખાધા હતા. તો જોકે તૈયાર થઈ ગયો છું, જમી લીધું, નાસ્તો કરી લીધો છે. હવે હમણાં જવું છે ઓફિસે. હા એટલા વજ્યા છે. તમારે કોઈ ખાવા કેજો, અમારે ન ખવાય. હા તે હમણાં પોતા મારો આવશે લિફ્ટમાં છે ને ડોલ ને એવું બધું જોયું. તો ચાલો આપણે મળીએ થોડાક સમય પછી. A few moments later. બપોર થઈ ગયા અને જે કામ હતું એ પતાય તો આવ્યો. ઘરે આવ્યો એ તમને નથી બતાવ્યું. બનાવે છે હજી બધું. અને બેન તો હું ગયો ત્યારની વાડામાં જ છે. આઈ થિંક 2-2.5 કલાક થઈ ગયા છે વાડામાં જ છે. તો ક્યાં હતી મેં પહેલી ક્લિપ ઉતારી હતી તું અહીંયા બેઠી હતી. તો એ મમ્મી તરફ ના છે. મમ્મી કોણ હતું બોલી જા છું. અચ્છા છે. આવું બનાવ્યું આલુ પરોઠા બન્યા છે ભાઈ. ભૂખ બહુ લાગી છે, તડકો બહુ છે. થોડો વરસાદ આવતો હતો અહીંયા આવ્યો હતો. તડકો ને વરસાદ બે મિક્સમાં હતું. 10 મિનિટ જેવો આવ્યો હતો પણ આવ્યો હતો. હા અને હમણાં જમીને પછી જવું છે ગૌશાળા. તાર નથી આવું? આટો મારી આવી. રજા જ રાખ્યું છે તો અમે ઘરે રીલ્સો શૂટ કરશું આજે. તો તમે રીલ્સમાં પણ સપોર્ટ આપજો. બહુ મસ્ત રીલ્સો આવશે. બહુ મસ્ત રીલ્સો આવશે. આજે અમારી બેન માની ગઈ છે ફાઇનલી. આ શું છે? એપલ જાળી શાકભાજી બાસ્કેટ કેવાય. અચ્છા બાસ્કેટ છે જે અમે સુપર ઝોન માંથી લેવા હતા. તમારે કોઈને લેવું હોય તો ત્યાંથી સસ્તું મળે છે.
હા કેળા હોત ને એટલે હું લગાડ્યું તું કેળીઓ નો થાય ને. કેળીઓ આ જો નો મારી થાય. મમ્મી intelligent જો. વાંદાની નહીં. શોખનો લીટો હોય. વાંદાનું નહીં. એ તું મારી નાખી અમને. કેળાનું છે બટા, કેળાનું ડાઘ પડી ગયા છે. શોક નો લીટો ઓલો જ ને લક્ષ્મણ રેખા ઉડાડી નાખી તો આમ કેડીઓ મારવામાં માણસ મારી નાખશે. ના ના એવું ન હોય. કીડી હોય કીડીઓ થાય જ નહીં. ઝીણી વાળ હોય ને તો કીડી તો અંદર વહી જાય. હા. એટલે મેં કીધું છે ફરતો સોપણી તો કહેતો ને તો કેળાને એવું ખોલ્યું હોય થોડું ન થાય એમ. એ વાત રેડી છે. પટમાં કેમ છે હવે રેડી થઈ ગયું? પેટમાં રેડી થતું આવે. થતું આવે છે. આંતરડાનો દુખાવો ભાઈ બહુ ક્રિટિકલ છે. આ વાતથી આપણને જાણવા મળ્યું. હમણાં મહિનો પૂરો થઈ જાય. ડોક્ટરે 15-20 દિવસનું કીધું જ હતું કે એટલા દિવસ લાગશે રિકવરી આવતા. પણ ફાઇનલી હવે મમ્મી પાછા પેલા જેવા બની જાય. પછી પાછા અમે અવનવાર વ્લોગમાં તમને મળ્યા રાખશું. ચૂલો કેવો વાપરવાની મજા આવે છે? ચૂલો વાપરવાની મજા જ આવે ને. 3 ગેસનો ચૂલો છે પણ આ આરામ છે હવાનો શરૂ કર્યો હોય તો વચ્ચેનો વાપરી ગેસ લીધા. એ ખાલી ટેસ્ટિંગ કરવા વાપર્યા હોય કે હાલે છે ને ફ્રેન્ડ. કાલ સાંજે જ ચાલુ કરી દેતા. આપણે ગુજરાતીમાં કેવું ન પડે, બધું કાઢી લેવાનું. ચાલો હવે પરોઠા બની જાય પછી મળીએ. પરોઠા જ બને છે ને? આલુ પરોઠા. આ ફરાળી તારે આમ ભાવતું નથી ને સૂકો ભાજો એટલે. આલુ પરોઠા અને રસ છે. રસ થઈ જશે કે નહીં? મારે બધું હાલે. હા, અમારે એક મિત્ર છે દાળ ભાત હારે ચા પીવે. દાળ ભાત ખાને ઉપરથી ચા પીવે. મિત્રતા જેવો હોય. મિત્રમાં જાવ બધાને અલગ અલગ હોય પસંદ. ખાવા બાબતે તો શું હોય, ઘણા એવું નથી ઠેઠ ફ્રેન્કી ખાવા ક્યાં ઠેઠ લાંબા થાય. હું બધા મરી ગયા છે. હા, હું મારી બેન ફ્રેન્કી ખાવા ઠેઠ ક્યાં જાય? આપણે VNS જીઓ વાળો રોડ છે ને એની અંદર એક રોડ પડે છે, રિયો બિઝનેસ પાસે ક્યાંક છે. ત્યાં ભાઈ બેંકમાં જોબ કરે એવું કઈક છે ને. કે છે રાહુલ રાજની પાણી એમ તો કે છે. ભાઈ ખાલી વીકમાં એક ટાઈમ રવિવારે હોય બપોર પછી, જીવો ખાટલી વાળા અને એની ફ્રેન્કી અને ભાવે ત્યાં ઠેઠ ફ્રેન્કી ખાવા જાય. ના પોતે તો એને ઈ આઘું નથી લાગતું, પણ એને ગૌશાળા કહું છું જવાનું, ગાયોની સેવા કરવાનું, ઈ એને આઘું લાગે છે. 2 hours later. ફાઇનલી વાડી આવી ગયા ગાઈસ. આ જો અમારી મોલત એટલી થઈ ગઈ છે કે ગાયનું છે આ ખાવાનું. 4 હું બેન આવ્યા અત્યારે અને મસ્ત મજાનું જો બલૂન હાલે છે. પ્લાન કમેન્ટમાં કહો દેશી પ્લા પ્લાન ને ગાયો દોવાઈ ગઈ છે બધી. દૂધ ભરવાનું છે મારી બેન હમણાં ભરી નાખશે. ચાલો હવે અંદરનું હમણાં જોઈએ શું છે આજનું શેડ્યુલ. તો ચાલો હવે કામમાં એવું છે, જો આ દૂધ છે ને એ પાવાનું છે પાછડીને. મારા પપ્પાને હેવાય છે તો દૂધ પીવા. દૂધ જોઈએ એટલું મળે. જો અહીં ભરાય છે. હાઇજીન નું પૂરેપૂરું ખ્યાલ રાખવામાં આવે છે. આ આપણી ફેવરિટ ગાય. મારે આ ગાય છે ને થોડી કફ લખણી છે. આ જેવી અહીંયા ખાવા આવે ને એવી જ આ ગાય છે ને શીંગડું મારે કા હોજી મારા માટે બધી હોજી. ચાલો પાપાજી પાય છે દૂધ. પી ગયો ને? પૂછીએ છે હાવ. પૂછી છે હજી એક પાઈ દો. આ ઢોર પૂછ્યો તો આપણે દુખી. ઢોર પૂછ્યું ન રહેવાનું. હા મસ્ત સેન્ટ જ આપ્યું. ઢોર પૂછ્યું તો આપણે દુખી. ઢોર પૂછ્યું ન રહેવું જોઈએ. લાઈવ મિલ્કિંગ છે. હરિનો દરબાર છે, આમાં દૂધ આવ્યા જ રાખે. હાલ ને સવાર રાખને. બીજા જે તમને વાછડા બતાવો બહુ મસ્ત મસ્ત તો અમારે હાવ નાની છે તો ટીંગલી. જો આ હું આમાંથી ને જોઉં છું. હાલો ઉપર આવી ગયું છે. ડાયરેક્ટ દેવું રહેજો તરત તરત ખ્યાલ આવી જાય. કોટામાં જો ફોટામાં આવી ગયો. હવે નાખવાનું છે
હમણાં આખું છે થોડું. ચાલો તો દૂધ ભરાઈ ગયું. હવે વાછડા તમને મેં કીધું ને બતાવું મસ્ત મસ્ત જોવો. જો આ રીતના ખંજોળવાનું હોય, બહુ મજા આવે આને. ફુવારા પંખા બધું લાગી ગયું, હવે કમ્પ્લીટ બની ગયું. હવે ગાયું ગરમી ન થાય. જો બાપુની ગાય છે, મઢીએથી આવેલી ગાય છે, અલગ અલગ જગ્યાએથી. આ વાસડો જોવો છે ને બધા. આ ગાયે જો જવાનો રસ્તો બંધ કરી દીધો, તમને દેખાડું. મારે આમ કઈ રીતે જવું? આગળથી જાય તો શીંગડું ઉલાળે છે. હાલ તો હમણાં છે ને પાછળ ઝોકમાં બાંધી દેવાની બધી ગાયું. હાલો જાય એ બાજુ. હાલ પક આવી ગયો આ બાજુ. અમારે પાડી જોવો. પાડી પેલા મારવા બહુ આવતી હતી. આ એક ગાય વિયાય એમ છે એટલે આને છૂટી રાખી છે. થોડીક હાલે ને હાલે. આવા બધા તમને છે ને સાઉન્ડ આવડવા પડે તો તમે ગોવાળિયા કહી શકો. એટલે એકને થોડીક આખી રાખવાની આવે છે. હમણાં આ બધી ગાયો અંદર આવશે ને એટલે આને બહાર લઈ લો અને ના બાંધીને થાંભલી. બાકી આ બધું બની ગયું છે, જેમાં તરબૂચ ને એવું બધું ઘણું બધું વાવ્યું છે. હવે હમણાં ગાયું છોડવી છે, અંદર લેવી છે. આનું એક કમેન્ટમાં મને ગૌરી નામ કીધું હતું. આનું નામ આપણે ગૌરી રાખવાનું છે. ગૌરી, એ ગૌરી એવું કહેશે કે ગાયું હાથ છાટે ને તમારો તમારે સુખ આવે એમ. આપણે પરાણે નથી કરાવવાનું એની રીતે. આ ગાય એવાય થઈ ગઈ છે. હવે એને હાલવા દો આમથી આમ. બાકી છે આ મારકણી લાગે છે, હમણાં પગ ઉલાળતી હતી. જો હમણાં ખબર પડી જાય મારે છે કે નહીં. જો છે ખોટું ન હોય આપણું. પાડી મારતી જ પેલા. ખીજવું જોઈજો હમણાં. મજા આવે અને રમવાની. ચાલો મળીએ અમને પાછા થોડીક વાર પછી. તારે આવું છે બ્લોગમાં? આય હાલો કઈ કે છે તમને? હું સબસ્ક્રાઇબ કરવાનું, તો લાઈક દેવાનું. હા પડી લાઈક દેવાનું કે છે. સબસ્ક્રાઇબ કરજો. 1 hour later. એમ કીધું તો એમ જો ગાયો બધી ફેરવાઈ ગઈ. જે ઓલી ગાય હતી એ જો અહીંયા આવી ગઈ. બાકી બધું સાફ સફાઈ હાલે છે અત્યારે. અવેડાની હું ચોકની ગાયો બધી છે ને છૂટી રાખીએ છે. 2 દિવસ ટ્રાય કરાવવાની છે. આને પેલું માણાને કેમ ગમે કરાવવું, પેલા એને ટેવાવો પડે એમ ગાયો માટે એવું જ હોય છે. તો આ બધા નગર ખીલા મારેલા જ છે અહીંયા અંદર છે. આજે ઓલી ગમાણી રહી ને નીચે જ ખીલા મારેલા છે. ડિસ્ટર્બ થાય થોડુંક પાછળથી એટલે ખીલા મારેલા. તો વાત એમ હતી જેમ આપણે માણસોને ટેવાવો પડે એમ આપણે પશુઓને પણ એમ જ હોય છે. 2 દિવસ ટ્રાય માર્યો છે. ગાયોને બધી છૂટી મૂકવી છે એટલે છે ને ટેવાય. બાકી બાંધીને રાખવી છે ને તો એ બાંધેલું હોય ને તો બાદ કરે છે. એટલે છૂટી રાખતા શીખવાડવાનું, છૂટું જ રહેવાનું. પછી જો તરસી થાય એટલે અહીંયા આવી જાય. બાકી બધું એની રીતે 2-3 દિવસ પેલા માથા મારે છે. હજી નવું છે ને એટલે બળિયો રાખો. બાળીઓ હું બળિયો તો ઓલા પણ બધું આડું પાડી દીધું જોયું અહીંયા. પણ હવે શીખી જાય ધીરે ધીરે. જો જોયું બાતે એ ગેમ રમે એકડે બેન એવું રમે. રાઉન્ડ મારશે. એક અમને શીંગડું ઉલાળે એટલે બતાવું તમને લાઈવ. આપણી ફેવરિટ ગાય જો અહીંયા રહી. આ રહી પાડીને અહીંયા છે ને કંદોળવાનું એ બનાવવાનું છે. આ ખીલ્લો જે છે ને
ને એનું ઓલું ખંજોળવાનું મૂકવાનું છે એટલે ખંજોળ આવે ને તો ખંજોળી શકે એનું બધું પ્લાનિંગ હાલે છે બાકી હવે અહીંયા વાહુદુ થાય છે વાહિદુ બધા વાહિદુ કે પછીદુ કહીએ અમે આ કઈ આનું નામ ગૌરી ગૌરી તારું નામ ગૌરી રાખવાનું છે રાખું જ ગૌરી જો આ પાડી ખોટું ન હોય આપણું ગાયું મારો અવાજ ઓળખે છે હવે. ખાય છે એમ ખાવા દે આ જો હાલે શેવડી ખાવીશ અહીંયા ગાયું ને શેવડી ખવડાવી છે ત્યારે અમે એમાં અમારા પાડી આવી ગઈ જો. અને સાંજે આજે બહાર જવું છે એટલે પછી સાંજનું તો લગભગ આવશે નહીં કઈ પણ જોવો આને છે ને અહીંયા નિશાન થઈ ગયું છે કે ઇન્જેક્શન માર્યું ને એનું ડોક્ટરે એમ કીધું છે અને પેલા હરખો કેમેરો કરી નાખ પછી ડોક્ટરે એમ કીધું છે કે એને છે ને ઓલું ગરમ પાણીનો શેક આપવાનો એટલે સારું થઈ જાય આ જો હમણાં એકાદી રાયડું નાખવાની છે કોઈ પાસે આ ગાયની ખાસિયત છે ત્યાં જઈને જ પાણી પીશે ત્યાં નહીં પીવે અહીંયા પીવે છે પીને અંદર ગઈશ જો છે ને આ આપડી હવે આવે છે અહીંયા ચાલો ગાયને થોડું ખંજોળી દઈએ એટલે એને મજા આવે એને બહુ મજા આવે ખંજોળવી દઈએ 2 hours later. ઘરે આવી ગયો છું સવારની જેમ આજે તે ટીવી ધીમે પૂરું કર્યું છે તો સારંગપુરની આરતી આવે છે આ લાઈવ આરતી હોય છે રોજ આવે છે ને મમ્મી બનાવે છે શું બનાવવાનું હાલનું દૂધ ભાખરી બનાવે પણ તારે ખાવી નથી હા મારે કારણ કે બહાર જવું છે પછી ના ના ભૂખ નથી લાગી ખાલી ગળું દૂધ કરી નાખો જો કે મેં જ કીધું ગળું દૂધ કરી નાખો તો અત્યારે તો કઈ બીજું કઈ છે નહીં પણ મેં તમને જે ગૌશાળાનું બતાવ્યું હતું એ એક હતું બાકી તો અમારું તો આ રોજનું લપ ચાલુ જ હોય તમે કોઈ કંટાળતા હો તો કમેન્ટમાં કહેજો એમાં તો કમેન્ટ કરજો કંટાળીએ છીએ શરૂ તો રહે જ છે એટલે આવું છે તો ચાલો હવે કાલે મળીએ નવા બ્લોગમાં નવા વિચારો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ